નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 3 જગ્યાએ વાદળ ફાટ્યું, 4 લોકોના મોત, 6 ઘાયલ અને ઘર કાટમાળ નીચે દટાયા। હિમાચલના કુલ્લુમાં પણ વાદળ ફાટવાથી ભારે તબાહી। રવિવારે સવારે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના બની હતી। છેલ્લા 3 દિવસમાં જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની આ બીજી ઘટના છે। આજે કઠુઆ જિલ્લામાં સરહદને અડીને આવેલા વિસ્તારમાં 3 સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની હતી। જોડખીન વિસ્તારમાં 4 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે। જોડ ઉપરાંત માત્રેચક, બાગાડ ચાંગડા અને દિલવાન હુટલીમાં પણ ભૂસ્ખલન થયું છે। 14 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ચાસોટીમાં પણ આવી જ ઘટના બની હતી। ભૂસ્ખલન પછી જોડ ગામ શહેરથી સંપર્ક તૂટી ગયો હતો। અથાક મહેનત પછી બચાવ ટીમ ગામમાં પહોંચી હતી। અહીં ઘરો પાણીમાં અને કાટમાળથી ભરેલા છે। લોકોને કાદવમાંથી બચાવી લેવામાં આવ્યા હતા। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। 3 દિવસ પહેલા 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડના ચાસોટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી। આ ઘટનામાં 65 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। 200થી વધુ લોકો હજુ પણ ગુમ છે। તેમને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે। તે જ સમયે હવામાન વિભાગે 17થી 19 ઓગસ્ટ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે। જમ્મુ, રિયાસી, ઉધમપુર, રાજૌરી, પૂંચ, સાબા, કઠુઆ, ડોડા, કિશ્તવાડ, રામબન અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ચેતવણી પણ આપવામાં આવી છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।